આજે તો વાસેટીની ભાજી બનાવી નાખી. વાસેટીની ભાજી બનાવવાની હતી એટલે હું નીકળી ગયો વાસેટીની ભાજી ગોતવા 25 કિલોમીટર દૂર. વાસેટી ડુંગરવાળા એરિયામાં બહુ થાય એટલે ઈ બાજુ આવી ગયો ને આ તમે જોઈ શકો છો આ વાસેટીની ભાજી છે. આવી રીતના કઈક ફૂલ આવે ભાઈ. વાસેટીની ભાજી ગોતવા આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આ ભાજી ગોતવી બહુ મુશ્કેલ છે, પણ આ અમારા હરેશભાઈ હતા એટલે વાંધો ન આવ્યો ભાઈ, એ બધી ભાજી ગોતી દીધી. કૌશિક વાસેટીની ભાજી લઈને તો આવી જા, પણ મેં કારે બનાવી નહીં, આ પહેલી વાર છે. પેલા વાસેટીની ભાજીને સાફ કરવી પડે એટલે સાફ કરીને પછી ધોઈ નાખી. હવે આ ભાજી બહુ મોંઘી આવે, તમારે એને મળતી હોય તો જરા કેજો કેટલા રૂપિયાની કિલો છે. પહેલી વાર બનાવવાની હતી ને એટલે ખબર નહોતી આમાં શું શું નાખવાનું હોય. મેં તો હળદર વઘાણી જીરું નાખીને પછી ભાજી નાખી દીધી. હવે બીજું કઈ પણ નાખવાનું હોય તો કમેન્ટમાં કેજો. થોડીક જ વારમાં ભાજી કમ્પ્લીટ કરી નાખી. અસ્મિતાએ રોટલા બનાવીને પછી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું. વાળુનો ટાઈમ થઈ ગયો એટલે વાળુમાં બટેટા ભાજી અને દૂધ હતું. અસ્મિતા માટે ભાજી એને પહેલી વાર જ હતી, એવી જ રીતે હું તો એકે ભાજી ને ખાતો, પણ આ વાસેટીની ભાજી પહેલી વાર મેં ટેસ્ટ કરી. હવે આનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે તો જરાક જોઈ લેજો. આવા ગામડાના દેશી વ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો કરી લેજો અત્યારે.